हेलो फ्रेंड्स, लास्ट लेक्चर में આપણે ન્યુક્લિક એસિડ વિશે જોયું। ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડના ઉદાહરણો છે। આ ન્યુક્લિક એસિડ વિશે આપણે ડીએનએ આરએનએના બંધારણ માટે જોયું। છેલ્લે આરએનએના પ્રકારોની વાત કરી, ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ, મેસેન્જર આરએનએ, એમઆરએનએ અને રિબોસોમલ આરએનએ, આરઆરએનએ। આરએનએમાં ડીએનએ જેવી એક જ શૃંખલા હોય, ડીએનએમાં બે વળ દીધેલા દોરડા જેવી શૃંખલા હોય, આરએનએમાં એક જ શૃંખલા હોય। ઘણી વખત એ વચ્ચેથી વળી જાય ખરી, પણ સિંગલ સિરીઝ હોય। જાણકારી માટે એક વાત છે વચ્ચે તો વાત કરીએ કે ડૉક્ટર ખુરાના, જેમને સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ મળેલું, શેના માટે? એને જીન્સની, જીનેટિક્સની ઓળખ કઈ રીતે જીન્સની? કારણ કે આ ડીએનએ પેઢી દર પેઢી જે લક્ષણોનું વહન કરે છે એ વહન શેના આધારે કરે છે એ સમજવાના સંશોધનો કરતા હતા। એ સંશોધનોમાં એમણે ચોક્કસ જીનની ઓળખ કરી, જેના માટે એને નોબેલ પ્રાઇઝ મળેલો સાથી મિત્રો સાથે। હવે જરા વાત કરીએ, ડીએનએની અત્યારે પ્રિન્ટ નીકળે છે। કોઈ પણ માણસ, પ્રાણી, કોઈ પણ વર્ગનું પ્રાણી હોય પણ એના માથાના વાળનો ટુકડો મળે, કોઈ પણ શરીરનું પ્રોટીન મળે એટલે એના ઉપરથી ડીએનએ નીકળે। એ કોષ જોઈ શરીરનો કોઈ પણ જેમાં ડીએનએ હોય એટલે એના ઉપરથી ડીએનએની પ્રિન્ટ નીકળે, ડીએનએનો કોડ। જો એ કોડને આઈડેન્ટિફાય કરવો તો સહેલો નથી। આપણે એક્સરે ઉપરથી કહીએ કે આ ભાગમાં ફોલ્ટ છે, પણ હાડકાનો ખાલી ફોટો જોઈને કેટલીક બધી વસ્તુઓ ક્લિયર કરી શકાતી નથી। એમાં ડીએનએ કોડ એવો છે, તમે એમાં ફેરફાર કરી શકતા નથી, પણ એ કોડની પ્રિન્ટ લઈ શકો છો। આ પ્રિન્ટના વિવિધ ઉપયોગો થઈ શકે છે। દાખલા તરીકે જ્યાં બહુ ઝાઝી સંપત્તિ હોય ત્યાં વારસદારો નક્કી કરવાના ઝઘડા થતા હોય કોર્ટમાં, તો ત્યારે એની ડીએનએ પ્રિન્ટ લે કે જે આ કુટુંબનો સભ્ય ન હોય એને એનો વારસો મળી જાય નહીં, એના માટે। તો આ જે મિલકત સંબંધી ઝઘડાઓ છે એનો નિકાલ કરવામાં ઘણીવાર ડીએનએ પ્રિન્ટ ઉપયોગી થાય છે। પછી ગુના શોધન, કોઈ ખૂની શોધવો હોય તો જે મરનાર માણસ છે, મરતા પહેલાં એના હાથમાં ખૂનીનો કોઈ ચામડી ઉપર નખોડિયા આવી ગયા છે, નખ મારી દીધા સ્કિન ઉપર, તો એની સ્કિન આવી ગઈ છે, એકાદ બે કોષે વાળ આવી ગયા છે, તો એના ઉપરથી એની ડીએનએ પ્રિન્ટ કાઢે, એને મેચ કરીને ચેક કરી શકાય। દાખલા તરીકે શકમંદ આરોપી હોય જે લોકો, એમના ડીએનએ સાથે મેચ કરી શકાય। તો ફોરેન્સિક લેબ, ગુના શોધન શાખાની જે લેબ હોય છે, અહીંયા રાજકોટ છે, આપણે યુનિવર્સિટી પાસે જ ચાલુ થઈ છે, તો ત્યાં આ રીતે ચેક કરવામાં આવે છે, બરાબર। પછી ક્યારેક પિતૃત્વ નક્કી કરવાનું થાય। કોઈ માની લ્યો કે હસબન્ડ શંકા કરે કે આ બાળક મારું નથી, તો એવા સમયે ડીએનએ ઉપરથી કહી શકાય। જો ઘણીવાર અમુક રાજકારણીઓમાં એમાં એવું કોમન થયેલું છે કે ભાઈ આ બાળક એમનું છે, હવે એ સ્વીકારવા તૈયાર ન હોય કે આ બાળક મારું છે, તો એ સમયે એનો ડીએનએ પ્રિન્ટ લઈ અને પાકું કરાવી શકાય કે આ બાળક એમનું છે કે નહીં। તો પિતૃત્વ નક્કી કરવા, માતા પિતાની ઓળખ માટે કેટલીક વખત શું થાય કે માની લો કોઈ બાળક બચપણમાં ખોવાઈ ગયું છે, પિક્ચરોમાં તો જોતા હોય છે, કુંભના મેળામાં હાલતા ખોવાઈ જાય, મોટી ઉંમરે પાછા મળી જાય, તો એ મળે ત્યારે એ વ્યક્તિ એમનું સન ડોટર જ છે એ નક્કી કરવું હોય તો એની ડીએનએ પ્રિન્ટ ઉપરથી થઈ શકે। આ જજમેન્ટ એની ડીએનએ પ્રિન્ટ ઉપરથી લઈ શકાય। ત્યાર પછી ઘણી વખત જાતિઓની ઓળખ, કોઈ પ્રાણી નવું મળી આવ્યું, હવે દાખલા તરીકે કોઈ સાપ હોય સફેદ રંગનો, એટલે આપણને ડાઉટ જાય કે આ કોઈ અલગ વર્ગમાં નથી ને એમ। હવે એકચ્યુઅલી ખામી હોય, આલ્બ્યુમિનો ખામીથી વ્હાઇટ થયો હોય, એટલે પ્રાણીઓમાં ઘણીવાર એબનોર્માલિટી હોય પણ એનો વર્ગ છે એ અલગ પડતો હોય, તો તમે એને કયા વર્ગમાં, સંબંધિત વર્ગમાં ફિટ કરવા માટે તમે એનો ડીએનએ પ્રિન્ટ લઈ શકો છો। આ ડીએનએ પ્રિન્ટ ઉપરથી આપણને ખબર પડશે કે આ પ્રાણી કઈ
જાતિમાં આવે છે, કઈ પ્રજાતિમાં ફિટ બેસે છે. તો આવી ઓળખ માટે ડીએનએ પ્રિન્ટનો ઉપયોગ થાય. બહુ વર્ષો પહેલાં અને હમણાં સુધી એમ તો ફિંગરપ્રિન્ટ ચાલતા હતા. હવે કોઈને ફાંસીની સજા ફિંગરપ્રિન્ટના આધારે આપી શકાતી નથી. એનું કારણ છે પ્લાસ્ટિક સર્જરી દ્વારા ફિંગરપ્રિન્ટ બદલાવવા શક્ય છે. આ એક પ્રોબ્લેમ. કદાચ મારે કોઈ બીજાના ફિંગરપ્રિન્ટ મારામાં ફિટ કરવા હોય તો થઈ શકે ખરા. તો આજ મેં ગુનો કર્યો એટલે બચવા માટે હું સર્જરી કરાવીને મારા ફિંગરપ્રિન્ટ બદલી નાખું તો શું થાય? ખબર ના પડે. તો એના આધારે કોઈને ડેથ વોરંટ બજાવવું શક્ય નથી. ટૂંકમાં એ એક પુરાવા તરીકે ચાલે છે, સ્ટ્રોંગ પુરાવામાંથી નીકળી ગયો. બીજું, દુનિયાની વસ્તી ઓલરેડી એટલી વધી ગઈ છે કે ફિંગરપ્રિન્ટ રિપીટ થવા માંડ્યા. અત્યારે દુનિયાની દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ લઈ લો તો ફિંગરપ્રિન્ટ ઘણા બધાના રિપીટેટિવ થઈ જશે. એટલે પ્રોબ્લેમ થશે. જ્યારે ફિંગરપ્રિન્ટ રિપીટેટિવ થવા માંડ્યા હોય તો પછી નેચરલી એના આધારે કોઈ ગુના શોધનમાં કે એમાં સપોર્ટ મળે નહીં. અત્યારે શેનાથી સપોર્ટ લે છે તમને કહું. એક તો ડીએનએ પ્રિન્ટ, એ સિવાય આઈ સ્કેનિંગ. એરપોર્ટ ઉપર ને ત્યાં આઈ સ્કેનિંગ થાય, કારણ કે આંખની અંદર પણ ઘણા બધા ફીચર્સ છે કે જે રિપીટેટિવ હોતા નથી. પર્સન ટુ પર્સન વેરી હોય છે, અલગ હોય છે. કીકીનો કલર, એની અંદર રહેલી રેખાઓ, એટલે આંખનું સ્કેનિંગ કરે. એ સિવાય પણ એક છે પરસેવાનું સ્કેનિંગ કરે. પરસેવો, એની અંદર એમિનો એસિડ્સ હોય છે. પરસેવો એટલે પરસેવાની અંદર એમિનો એસિડ્સ હોય છે. આ જે એમિનો એસિડ્સ છે એના આધારે ઓળખ થઈ શકે. કેવી રીતે એના આધારે થઈ શકે? તો કે મારો પરસેવો હોય તો મારા શરીરમાં જે એમિનો એસિડ્સનો રેશિયો હશે એ જ એમાં થવાનો છે. એવું સેમ પરસેવો બીજા કોઈનો હોઈ શકતો નથી. તો પરસેવામાં રહેલા એમિનો એસિડની પ્રિન્ટ લઈને પણ થાય છે. દાખલા તરીકે આ પેન મેં અત્યારે પકડી છે, હવે મૂકી દઉં, 2 દિવસ પછી પણ તમે આ પેનને સ્કેન કરી અને મારા પરસેવા સાથે એને મેચ કરી શકો છો. તો જે ખૂની છે એને છરીથી ખૂન કર્યું, ફિંગરપ્રિન્ટ તો એને લૂછી નાખ્યા, પણ પરસેવાની પ્રિન્ટ સાફ થઈ નહીં. પરસેવો જે એમિનો એસિડ્સ હતા એ તો રહી ગયા. તો આવી રીતે પરસેવાની પ્રિન્ટ ઉપરથી પણ આઈડેન્ટિફાઈ થાય છે. એને પ્રોટીન, પરસેવામાં રહેલા એમિનો એસિડ્સની હાજરી રિસ્પોન્સિબલ છે આના માટે. પછી ત્રીજું એમ તો જે સ્કેનિંગ અત્યારે ચાલે છે, હાર્ટબીટ. હાર્ટનો કોઈ પણ બેનો કાર્ડિયોગ્રામ રિપોર્ટ કાઢો ને તો એની લાઈન સરખી ક્યારેય ના હોય. પણ દાખલા તરીકે મારો કાર્ડિયોગ્રામ 50 વખત કાઢો ને તો એની અંદર અમુક ચોક્કસ રેખાઓ રિપીટેટિવ હોય. એ દર વખતે આવે જ. ધબકારા ભલે 2-5 વધઘટ હોય, પણ જે એની લાઈન છે એની અંદર રહેલા દરેક રિધમ જે છે ને એ એક ચોક્કસ જ હોય. તો આ વાત થઈ ગુના શોધનને લગતી, એમાં ડીએનએ પ્રિન્ટનું મહત્વ. ત્યાર પછી છેલ્લી વાત કરી દઈએ, ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યો. કયા કાર્યો કરે છે ન્યુક્લિક એસિડ શરીરની અંદર? પહેલાં ડીએનએની વાત કરીએ. ડીએનએ 3 કાર્યો કરે છે, મુખ્ય 3 કાર્ય. સૌથી પહેલું કાર્ય પોતાની પ્રતિકૃતિ તૈયાર કરાવવાનું કામ. જો પોતે તૈયાર કરતું નથી, આરએનએ પાસે કરાવડાવશે. પોતાની પ્રતિકૃતિ, બીજી કોપી, કારણ કે એકમાંથી નવો કોષ બનાવવો હોય, બીજો કોષ, તો શું થાય? એ કોષનું કદ પહેલાં વધે, 70% જેટલું કદ વધે. બધા રો મટીરિયલ અંદર આવે. પછી જે ડીએનએ હોય એની શૃંખલા 2 ભાગમાં વેચાઈ જાય. પછી આરએનએ દ્વારા બંને ભાગને પૂર્ણ કરવામાં આવે. 2 ડીએનએ થઈ ગયા. જેવા 2 ડીએનએ બન્યા એટલે તરત કોષ વિભાજન અંતિમ તબક્કામાં આવી જાય, 2 કોષ છૂટા પડે અને બાકીનું દ્રવ્ય 2માં વેચાઈ જાય. પાછું વળી વધવા માંડે, દ્રવ્ય નોર્મલ સાઇઝ સુધી આવી જાય.
તો કહેવાનો મતલબ આ કોષ વિભાજન જે છે, પ્રજનન, એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે ડીએનએનો રોલ. પોતાની ટેમ્પલેટ તૈયાર કરાવવાનું, આ પહેલું કાર્ય. બીજું કાર્ય, પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરવાનું કાર્ય. આજે લાખો કરોડો વર્ષોથી આ દરેક પ્રજાતિએ પોતાની ઓળખ જાળવી રાખી છે. તો પ્રજાતિઓ પોતાની ઓળખ ડીએનએ દ્વારા જાળવી રાખી શકે છે. ડીએનએ એને આ ઓળખ જાળવવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી વાત કરીએ ત્રીજું મહત્વનું કાર્ય, પ્રોટીનનું સંશ્લેષણ કરાવવાનો કોડ ડીએનએ પાસે હોય. જો પ્રોટીનનું સંશ્લેષણ ડીએનએ કરતો નથી, આરએનએ પાસે કરાવશે, પણ સંશ્લેષણ કરવાનો કોડ કોની પાસે હોય? ડીએનએ પાસે. ડીએનએ આરએનએને કોડ આપે ત્યારે પ્રોટીન બને. ક્યારે ક્યાં કેટલું પ્રોટીન બનાવવું એ બધી જ માહિતી ડીએનએ પાસે હોય. તો પ્રોટીન તૈયાર કરાવવાનો કોડ ધરાવવો, સજીવોની પેઢી દર પેઢી લાક્ષણિકતાઓ જાળવી રાખવી અને પોતાની પ્રતિકૃતિ તૈયાર કરવી, આ બધા કામ ડીએનએના. અને આ કામમાં આરએનએ એને મદદ કરે છે. પ્રોટીન બનાવવામાં મદદ કરે, એની પ્રતિકૃતિ તૈયાર કરવામાં મદદ કરે. તો આ થઈ આરએનએની ઉપયોગિતા. બરાબર છે? ડીએનએની ઉપયોગિતા મતલબ ન્યુક્લિક એસિડના કાર્ય. ત્યાર પછી હવે શેની વાત કરીશું? લાસ્ટ ટોપિક, અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ. અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે અંતઃસ્ત્રાવો. આ અંતઃસ્ત્રાવો છે એ વાસ્તવમાં જેમ આપણે ઉત્સેચકો ભણ્યા ને, એન્ઝાઇમ, એમ જ હોય. ફરક એટલો, ઉત્સેચક શરીરમાં બનેલા હોય અને અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ જરૂર પડે ને ત્યારે બનેલા ન હોય, બહુ ઝડપી બની જાય, પણ જ્યારે જરૂર હોય ને ત્યારે. અને જરૂર પૂરી થઈ જાય પછી ઉત્સેચકો નિષ્ક્રિય બની જાય. કામ પતે એટલે નિષ્ક્રિય થઈને બેસી જાય. જ્યારે હોર્મોન્સ છે ને, એનું કામ પૂરું થાય એટલે એનો નાશ થઈ જાય. શરીર તંત્ર એનો નિકાલ કરી નાખે. એ સતત શરીરમાં રહે નહીં, શક્ય નથી. ઉત્સેચક બને ત્યારે ઇનએક્ટિવ હોય, એની હારે કોઈક એટેચમેન્ટ થાય ને ત્યારે સક્રિય બને. ટૂંકમાં ડ્રાઈવર બે પછી ગાડી હાલે. ડ્રાઈવરની જરૂર પડે, ઉતરી જાય તો ગાડી બંધ. જ્યારે આ હોર્મોન્સ કેવી વસ્તુ છે કે એ પોતે બને છે એટલે સીધા કામ માટે જ બને છે. જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કામ ચાલુ રહેશે. ગુસ્સો આવ્યો તો ગુસ્સાનો હોર્મોન્સ હોય, એ તરત જ બોડીમાં જનરેટ થાય ને ગુસ્સો ચડી જાય. એ હોર્મોન્સ જ્યારે ગુસ્સો ઉતરે મતલબ એ હોર્મોન્સનો નાશ થઈ જાય. ધેટ્સ ઓલ. પણ જો ઉત્સેચક હશે તો એનો નાશ નહીં થાય, એ ઇનએક્ટિવ થશે. હોર્મોન્સ છે એ બને છે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં, અહીંયાથી સીધા જ લોહીમાં ભળી જાય. લોહી દ્વારા શરીરમાં જ્યાં એની જરૂર છે ત્યાં સુધી એનું વહન થાય છે. તો અંતઃસ્ત્રાવોનું વહન બ્લડ દ્વારા થાય છે. જ્યાં પણ શરીરના જે ભાગમાં એને લઈ જવાનું હોય ત્યાં બ્લડ દ્વારા લઈ જવામાં આવે છે. એનું વહન બ્લડથી થાય. આવા હોર્મોન્સને આપણે રાસાયણિક રીતે પણ વર્ગીકૃત કરી શકીએ. જેમ કે સ્ટીરોઇડલ હોર્મોન્સ. સ્ટીરોઇડ એટલે એક પ્રકારનું રાસાયણિક બંધારણ. કેવું છે એ અત્યારે જાણવું નથી. જેમ આપણે પ્યુરિન ને પિરિમિડિન હતા ને, બે પ્રકાર. પ્યુરિન એટલે ડબલ ચક્રવાળા એડેનિન ને ગ્વાનિન, એને પ્યુરિન કહેવાય. પ્યુરિન પ્રકારનું ચક્ર કહેવાય રાસાયણિક રીતે. અને જે બાકીના ત્રણ છે એ ત્રણેય કેવા હતા? પિરિમિડિન. સિંગલ ચક્રવાળા જે હતા ને, સિંગલ બેન્ઝીન રિંગ અહીંયા મેં નીચે દોર્યા, એ પિરિમિડિન હતા. તો એ એનો વર્ગ થયો. એ રીતે રાસાયણિક રીતે વર્ગ કયો પડશે? સ્ટીરોઇડલ. એસ્ટ્રોજન ને એન્ડોજન સ્ટીરોઇડલ છે. પછી પોલીપેપ્ટાઇડ, આપણે પ્રોટીનમાં જોયું પોલીપેપ્ટાઇડ, કે નથી જોયું? હા, તો પોલીપેપ્ટાઇડ પ્રકારના છે. ઇન્સ્યુલિન, શરીરમાં જે ઇન્સ્યુલિન છે ને એ, અને એન્ડોર્ફિન. આ ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન શું છે?
પોલીપેપ્ટાઇડ પ્રકારના છે। પછી એમિનો એસિડના વ્યુત્પન્નો એપિનેફ્રીન અને નોર એપિનેફ્રીન, એપિનેફ્રીન અને નોર એપિનેફ્રીન આ બંને એમિનો એસિડના વ્યુત્પન્નો છે। તો કહેવાનો મતલબ આને આવી રીતે વર્ગીકૃત કરી શકાય। આ હોર્મોન્સનું કામ શું છે શરીરની અંદર એક્ઝેક્ટલી? તો કે જૈવિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે, બધી એક્ટિવિટીની જ્યારે જેવી જરૂરિયાત એને નિયંત્રિત કરે છે। ઉદાહરણ આપું, શરીરમાં જેવો ગ્લુકોઝ વધવા માંડે, લોહીની અંદર ગ્લુકોઝ વધે એટલે તરત જ શું થઈ જાય? ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય શરીરની અંદર। જો આ ઉત્પન્ન ન થતો હોય તો પછી ગ્લુકોઝનું પ્રમાણ કંટ્રોલ ન થાય, એને ડાયાબિટીક કહેવાય, ડાયાબિટીક પર્સન। અહીંયા લોહીમાં જેવો ગ્લુકોઝ વધ્યો એટલે ઇન્સ્યુલિન બનશે। ઇન્સ્યુલિન શું કરશે? તરત ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લાયકોજનમાં કરી નાખશે, ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી દેશે, એક ચોક્કસ લેવલે લઈ જશે, સાંકડું લેવલ જાળવી રાખશે, નીચલા લેવલમાં લઈ જશે ગ્લુકોઝ। માની લો કે ગ્લુકોઝ ઘટી ગયો તો ગ્લુકેગોન નામનો નવો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે। ગ્લુકેગોન છે ને એ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવશે, રિવર્સ। માઇનોર જ બનાવો હોત તો ઇન્સ્યુલિન ચાલે, પણ જ્યારે ગ્લુકોઝની વધારે કમી પડી ગઈ તો ગ્લુકાગોનનું કામ સારું છે। ગ્લુકાગોન છે એ ગ્લુકોઝનું લેવલ વધારે છે શરીરની અંદર, બરાબર? તો આ રીતે લેવલ વધારવું હોય તો કામ આવે। પછી આપણે એપિનેફ્રીન અને નોર એપિનેફ્રીન કીધું, એમિનો એસિડના વ્યુત્પન્નો, બરાબર છે? આ એપિનેફ્રીન અને નોર એપિનેફ્રીન છે એ બાહ્ય અંતઃસ્ત્રાવો તરીકે કામ કરે, મતલબ બહારથી જે તે શરીરના કાર્યો કરવામાં મદદ કરે છે, શરીરની બહાર નહીં, પણ જે તે અંગની અંદર દાખલ નથી થતા, પણ બ્લડમાં રહીને જ કામ કરે છે, બરાબર? ત્યાર પછી એક અંતઃસ્ત્રાવ પકડીએ, થાઇરોક્સિન। અહીંયા થાઇરોઇડ ગ્રંથિ હોય એમાં થાઇરોક્સિન બને। માની લો કે થાઇરોક્સિનના લેવલમાં વધઘટ થાય તો શું? થાઇરોક્સિનનું બંધારણ આવું હોય, અહીંયા અલગ અલગ હોઈ શકે છે। આ ભાગમાં છે ને થોડો ઘણો ફેરફાર હોય, પ્રાણી બદલે તોય બદલી જાય, અલગ અલગ પ્રજાતિ જાતિઓમાં થોડો ઘણો ફેરફાર હોય। આ સ્ટ્રક્ચર કોમન હોય છે દરેકમાં થાઇરોક્સિન। આના ઉપરથી તમે કહી શકો ને આયોડિનેટેડ ટાયરોસિન છે। આ આયોડિનેટેડ ટાયરોસિન, ટાયરોસિન એમિનો એસિડ આવતો ને અહીંયા COOH હોય, આ જે ભાગ છે ને આની અંદર COOH વાળો ભાગ હોય, એમિનો એસિડ જ થયો। આમ તો એમિનો એસિડના પ્રકારમાં આવી શકે છે। હવે આની વાત કરીએ આપણે, પ્રકારમાં આવે, બરાબર? હવે આમાં શું થાય છે? હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ। હાઇપો એટલે જ્યારે થાઇરોક્સિનનું લેવલ શરીરમાં ઘટી જાય તો એને હાઇપોથાઇરોડિઝમ કહેવાય। એનાથી વ્યક્તિ જાડો બનવા માંડે, શરીર ફૂલવા માંડે, એ કે હું જમતો નથી તોય શરીર હેવી થઈ ગયું, અને વ્યક્તિ આળસુ બની જાય, નિરુત્સાહપણું દેખાડે કે હાલો બહાર જઈ, તો કે ના મારે ક્યાંય નથી જવું, હાલો આમ કરી, તો કે ના કંઈ નહીં। આપણે કે ઓલું એક તમારું પેલું પેપર મને આપવાનું હતું, એ કે સારું પછી આપી દઈશ, ડીલે કરી રાખે કામને, નિરુત્સાહી બની જાય। ક્યારે આયોડિન ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ થાય, વધી જાય તો થાઇરોક્સિનનું લેવલ શરીરની અંદર વધી જાય તો શું થશે? હાઇપરથાઇરોડિઝમ। હાઇપરથાઇરોડિઝમ હાઇપરથાઇરોડિઝમ થાય તો શું થાય? હાઇપરથાઇરોડિઝમને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીશું? હાઇપરથાઇરોડિઝમ
એનું પ્રમાણ વધી જાય તો ગોઈટર નામનો રોગ થાય. ઘટે કે વધે બંનેમાં જો કે ગોઈટર જ થાય છે, ગ્રંથિ ફૂલે છે, પણ જ્યારે વધી જાય ને ત્યારે શું થાય, મોઢામાંથી લાળ પડવા માંડે ને એવું થાય. હાઇપરથાઇરોડિઝમમાં મોઢામાંથી લાળ પડવા માંડે, આ હોઠ થોડો જાડો થવા માંડે નીચે. ટૂંકમાં જે આપણે કહીએ ને, જેને ઓછી બુદ્ધિવાળા મંદ બુદ્ધિવાળો વ્યક્તિ હોય ને એવા થવા માંડે. ખેર, આનાથી બચવા માટે આપણે ભારતમાં હાઇપોથાઇરોડિઝમના કેસ જોવા મળ્યા એટલે ભારત સરકારે શું કર્યું, મીઠામાં આયોડિન ફરજિયાત કર્યું, આયોડાઇઝ્ડ સોલ્ટ. બજારમાં જો આ ટાટાવાળાને જાહેરાત કરી અમારું આયોડાઇઝ સોલ્ટ, અરે ભાઈ બધાનું ફરજિયાત આયોડાઇઝ્ડ હતું, પણ થોડાક વર્ષો પછી ખબર પડી કે જો આ વધારે નાખી છે ને, પ્રોબ્લેમ શું છે, આયોડિન તમે બહારથી એડ કરો, જેને વધી જાય શરીરમાં, નોર્મલી ચાલતું જ હતું, જેને હાઇપોથાઇરોડિઝમ હતું જ નહીં, આયોડિન ઘટતું જ નહોતું, એને તમે મીઠામાં પાછું આયોડિન નાખીને ખવડાવો તો લાંબા ગાળે શું થઈ જાય, આયોડિન વધી જાય, પાછો ગોઈટર. એટલે સરકારે એ જોયું કે હવે તો આ તો આયોડિન વધવાના કેસ માંડ્યા વધવા, એટલે પછી સરકારે ફરજિયાતવાળું મૂકી દીધું સાઈડમાં. અત્યારે મીઠામાં આયોડિન ઉમેરો તો સારી વાત છે, ન ઉમેરો તો એનાથી નહીં સારી વાત છે, કોઈ ફરજિયાત નથી. ગવર્મેન્ટે શું કર્યું, જાહેરાત ન કરી કે આવી ભૂલ થઈ ગઈ, પણ એમને પછી ચલાવી રાખ્યું કે હવે આ કોઈ એડ કરે કોઈ કંપની આયોડિન તો પણ ભલે, અને ન એડ કરે તો પણ ભલે. બરાબર. તો આ વાત થઈ કોની, હાઇપોથાઇરોડિઝમ હાઇપરથાઇરોડિઝમ. માની લ્યો કે હાઇપોથાઇરોડિઝમ છે તો થાઇરોક્સિનની ટેબ્લેટ આવે છે બજારમાં એલ્ટ્રોક્સિન નામથી. એલ્ટ્રોક્સિન નામથી બજારમાં ટેબ્લેટ આવે છે. આ ટેબ્લેટ ડૉક્ટર લખી આપે, એ ટેબ્લેટ દિવસે એક ટેબ્લેટ લો એટલે તમારા શરીરમાં થાઇરોક્સિન લેવલ જળવાઈ રહે. 3 મહિને ચેક કરાવવું પડે, લેવલ ચેક કરાવી લેવાનું, TSH TG એવા રિપોર્ટ થાય છે, એનાથી ચેક કરાવી લેવાનું કે થાઇરોક્સિન બરાબર છે કે નહીં. નથી તો એ પ્રમાણે એલ્ટ્રોક્સિનના પ્રમાણમાં વધઘટ કરવાની આવે. 100 મિલીગ્રામની ટીકડી આપતા હોય તો પછી 2 આપે, 50 મિલીગ્રામની આપતા હોય તો 100ની કરી દે, ઘટતું હોય તો, વધતું હોય તો ઓછી કરી નાખે. એકાંતરે દિવસે ખાવાનું કહીએ, દિવસની એક જ કહીએ, નહીંતર 2 પણ કહી શકે, 3 પણ કહી શકે. 3 ટીકડી સુધી દેવાય છે પર ડે. બરાબર. ચલો, તો આ વાત કોની થઈ, કયા હોર્મોન્સની, થાઇરોક્સિન. ત્યાર પછી હવે કોની વાત કરીશું, ત્યાર પછી સ્ટીરોઇડલ હોર્મોન્સ. કીધું ને એક પ્રકાર છે હોર્મોન્સનો, સ્ટીરોઇડ એક બંધારણ છે એનું. હવે એમાં પુરુષ અને સ્ત્રી, પુરુષના વૃષણમાં અને સ્ત્રીઓના અંડાશયમાં આ સ્ટીરોઇડલ હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે. ક્યાં કહું છું, સ્ત્રીઓના અંડાશયમાં અને પુરુષોના વૃષણોમાં એડ્રેનાલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓ જે કહીએ એ વૃષણને અંડાશય એની અંદર આ ઉત્પન્ન થાય. આ અંતઃસ્ત્રાવો શું કામ કરે, કંઈ નહીં, જાતીય લક્ષણોનો વિકાસ કરે. મેઇન મુખ્ય કાર્ય આ અંતઃસ્ત્રાવોનું શું છે, જાતીય લક્ષણોનો વિકાસ કરવો, ફર્ટિલિટી માટે રિસ્પોન્સિબલ હોય. ટૂંકમાં ગર્ભમાં બાળક તૈયાર થઈ જાય, બાળકને પ્રસ્થાપિત કરી દે ત્યાં સુધી આ હોર્મોન્સનો રોલ હોય. અંડાશયને ફલિતાનના રોપણ માટે તૈયાર કરવું, ગર્ભાશયને તૈયાર કરવું, એમ. તો એ બધા જ રોલ આ જાતીય હોર્મોન્સના હોય છે. બરાબર. એમાં મુખ્યત્વે 2 હોર્મોન્સ આપણે વાત કરીએ, 2 પ્રકાર, ગ્લુકોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ચોપડીમાં જરા શબ્દ જોતા જજો, ગ્લુકોકોર્ટિકોઇડ. આ બધા શબ્દો એવા છે કે જેનું ગુજરાતી ના કર્યું હોય, પછી આ શબ્દ ઇંગ્લિશનો જ છે ને, ઇંગ્લિશમાં એમનેમ ગુજરાતીમાં ભણતી વખતે એ શબ્દ એમનેમ જ રાખવાનો છે, ગ્લુકોકોર્ટિકોઇડ્સ. આ કામ શું કરે, શરીરમાં કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ જાળવે, લેવલ જાળવે, વધઘટ ન થઈ જવા દે. કારણ કે નહીંતર વ્યક્તિને આ જાતીય હોર્મોન્સ ઉત્પન્ન થાય તો કાર્બોહાઈડ્રેટ્સની વધુ જરૂર પડે તો ઘટી જાય, તો એનું લેવલ મેન્ટેન કરવાનું કામ ગ્લુકોકોર્ટિકોઇડ્સ કરે.
પછી ઇન્ફ્લેમેટરી રિએક્શન, શરીરની અંદર સોજા ન આવવા દે, અને સ્ટ્રેસ એટલે ચિંતા, તણાવ એવું ન થવા દે. બરાબર છે. પછી મિનરલોકોર્ટિકોઇડ્સ, બીજા પ્રકારના હોર્મોન્સ, ખાસ કરીને મિનરલોકોર્ટિકોઇડ્સ નામ જ એટલે મળ્યું. પાણી અને બીજા મિનરલ સોલ્ટ શરીરમાંથી કિડનીમાંથી નીકળતા હોય તો એને કંટ્રોલ કરે. જો મિનરલોકોર્ટિકોઇડ્સનો આ પ્રોબ્લેમ થાય તો આવા બધા સોલ્ટ મૂત્રમાં નીકળી જાય. ઘણીવાર બાળકોને વ્હાઇટ પેશાબ થઈ જાય. રસી નથી થઈ, અંદર ચેપ નથી લાગ્યો તો પણ વ્હાઇટ પેશાબ, કારણ કે આ બધા નીકળી જતા હોય સોલ્ટ. મિનરલોકોર્ટિકોઇડ્સની ખામી થઈ શકે છે. બાળકોમાંય થઈ શકે, મોટામાં પણ થઈ શકે. માની લો કે કોઈ પણ વ્યક્તિને આની ખામી હોય તો આ બંને ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સની કોઈ પણ જાતની ખામી હોય તો હાઇપોગ્લાયસેમિયા થાય, એકદમ વીકનેસ આવે, તણાવ આવી જાય, શરીર નિરુત્સાહપણું દેખાડે, કોઈ કામમાં મન લાગે નહીં. એટલે સુધી કે જો આની તુરંત સારવાર નહીં કરવામાં આવે તો વ્યક્તિ છે ને એ એકદમ ડેથ સુધી પહોંચી જાય છે, મારવા ઉપર આવી જાય, પાગલ થઈ જાય. કારણ કે એટલો બધો સ્ટ્રેસ વધતો જાય શરીરની અંદર કે વ્યક્તિ પાગલ થઈ જાય. ઉદાહરણ તરીકે કહું તો ઘણીવાર બળાત્કારના કેસોમાં, એવા જે કેસો છે એમાં આવા હોર્મોન્સની પણ વધઘટ હોઈ શકાય છે. એવું થવાથી એનું શરીર એને મનનો શરીર ઉપરથી કંટ્રોલ જ જતો રહ્યો છે. એ વ્યક્તિ વિકૃત બની ગઈ છે, સામાજિક જીવન જીવવાને લાયક રહી નથી. બરાબર. આવી કોઈ વ્યક્તિ નોર્મલ જીવન જીવવાને લાયક રહી નથી. જે જનન ગ્રંથિઓ છે, જનન ગ્રંથિઓ, વૃષણ ને અંડાશય, તો એમાંથી જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ બધા સેક્સ્યુઅલ લક્ષણો પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે ટેસ્ટોસ્ટિરોન, સેક્સનો મુખ્ય હોર્મોન્સ ટેસ્ટોસ્ટિરોન છે પુરુષો માટે. એ શું કામ કરી આપે? પુરુષોને ઘોઘરો અવાજ, પછી દાઢી મૂછ ઉગે, પછી શરીરનો બાંધો. જો સ્ત્રીઓ કરતાં પુરુષોનો બાંધો મજબૂત કદાવર હોય તો એ આ હોર્મોન્સને આભારી છે, ટેસ્ટોસ્ટિરોનને આભારી છે. એ જ રીતે સ્ત્રીઓ માટે એસ્ટ્રાડિયોલ, સ્ત્રીઓ માટે કયો હોર્મોન્સ છે? એસ્ટ્રાડિયોલ. આ એસ્ટ્રાડિયોલ છે ને એ સ્ત્રીઓમાં સેક્સ્યુઅલ લક્ષણોને પ્રદર્શિત કરે. એનું મેન્સ્ટ્રુઅલ સાયકલ, મતલબ કે માસિક ધર્મ, ઉંમર થતાં એ માસિક ધર્મ ચાલુ પણ કરાવે, એની સાથે સાથે એને મેન્ટેન પણ કરે. એક સાયક્લિક પ્રોસેસ 28 દિવસે રિપીટ કરે. તો એવી સાયક્લિક પ્રોસેસ એ ચલાવવાનું કામ પણ સ્ત્રીનો એસ્ટ્રાડિયોલ જે હોર્મોન્સ છે એ કરે છે, માસિક ધર્મનું નિયમન કરવાનું. પ્રોજેસ્ટેરોન હોય, ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરી આપે, મતલબ ગર્ભાશયને રેડી બનાવે, ગર્ભ રહે એના માટે. તો આ જે તે હોર્મોન્સ છે એ જાતીય હોર્મોન્સ છે. હજી આમાં ઘણા બધા, આ કાંઈ બહુ બધાની વાત નથી કરી મેં. તો જે ક્રમમાં બુકમાં છે ને એ ક્રમમાં જ જે તે હોર્મોન્સ વિશે તમને થોડું બહુ ઓછી માહિતી આપી, કારણ કે આ માહિતી બહુ ઝાઝી થશે તો યાદ રાખવી એ મુશ્કેલ પડશે. ઘણા બધા હોર્મોન્સ છે. એટલું જ નહીં, આ હોર્મોન્સ કોઈ એક જ આટલું તો કાર્ય, એનું જનરલ કાર્ય કીધું કહેવાય. માણસ હોય તો જનરલી શું કામ કરે? તો કે સવારે ઉઠીને તૈયાર થઈને ઓફિસે કામે જાય, વિદ્યાર્થી હોય તો ભણી, થોડું ઘણું રમે ને સાંજે સૂઈ જાય. આ જનરલ કહેવાય. પર્ટિક્યુલર કહેવા જાવ તો તમારે અડધી કલાક થાય બધું આખો દિવસનું વર્ણન કરતા. એવી વાત છે કે આ જનરલ આપણે કીધું કે હોર્મોન્સ જનરલી આવી રીતે હોય છે. બ્લડમાં હોર્મોન્સનું વહન થાય છે. શરીરમાં જ્યાં જોઈએ ત્યાં સીધો બ્લડમાંથી મળી શકે છે. જરૂર હોય ત્યારે જ બને છે, જરૂર ન હોય કામ પતે એટલે એનો નાશ થાય છે. તો આ વાત કોની કરી દીધી આપણે? હોર્મોન્સ, અંતઃસ્ત્રાવ. અને આ સાથે આપણું ચેપ્ટર જૈવિક અણુઓ અહીંયા પૂરું થાય છે. 4 ચેપ્ટર પૂરા થયા.
જો સરકાર કોઈ પણ સિલેબસ કાપી દેશે કે કંઈ જે હશે એ પછી જોઈ લેશું. હજુ કોઈ સરકારે એવી કોઈ ફિક્સ જાહેરાત કરેલી નથી, એટલે તમે એવું નહીં વિચારતા. બીજું, કાપશે તો પણ એવું ક્યારેય નહીં કાપી નાખે કે હાલો બધા ચેપ્ટર ભાગ 2 કટ કરી નાખો, ભાગ 1 કટ કરી નાખો. એમ ન કટ થાય. ચેપ્ટરની અંદરથી અમુક ટોપિકને નાના કરી નાખે, અમુક ટોપિક કટ કરી દે, એવું બને. બાકી આખી કોઈ વસ્તુ નીકળવાની નથી. આપણે એવું બહુ મગજમાં લઈને ભણો નહીં. 4 ચેપ્ટર થઈ ગયા છે ને બાકીના 4 મારા ટાર્ગેટ મુજબ 1.5 મહિના વધીને 2 મહિના સુધીમાં આપણે બધું કમ્પ્લીટ કરવાનું છે આ ભાગ આખો. બરાબર છે? એટલે ટાઈમસર સિલેબસ પૂરો થાય. મારે જે જીનેટ લેવાનું બાકી હોય, આપણે સિલેબસ બની એટલો અત્યારે ખેંચી લઈ તો તમે આવો ત્યારે હું જીનેટ કરાવી શકું, અને સિલેબસમાં કાંઈ ડિફિકલ્ટી હશે તો એ બધી વચ્ચે વચ્ચે લઈ લેશું. એકવાર પૂરું થશે પછી કદાચ કહેશો તો ફરીથી ચેપ્ટરો પણ લઈ દઈશું. બરાબર છે? ઓકે, જય હિન્દ.